પદ્મનાભ સ્વામી મંદિર એ ભારતના કેરળ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ શહેરમાં આવેલું શ્રી વિષ્ણુનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 8મી સદી પહેલાનું મનાય છે. આ મંદિરની કુલ સંપત્તિ 1.20 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. છેલ્લે આ મંદિરમાં એક નવો ખજાનો મળ્યો હતો, જેમાં સોના ચાંદી અને હીરા જવેરાતનો વિશાળ ભંડાર છે. મંદિરનો છેલ્લો દરવાજો હજી ખુલ્યો નથી, જે ઘણો રહસ્યમય છે. આ મંદિરમાં અમે સવારે દર્શન કરવાનો નિર્ણય કર્યો. કુંડમાં મોટી મોટી માછલીઓ દેખાઈ ગઈ. અહીંયાથી મિત્રો અંદર જવાનો રોડ છે, આપ જોઈ રહ્યા છો. આ રીતનો ગેટ આવે છે, જે લોકો અંદર જાય છે ક્રોસ કરીને, અને બિલકુલ સામેની બાજુ આ મંદિર આવેલું છે. તો સવારના વાગે છે 4, થઈ ગયા છે લુંગી પહેરીને રેડી. આ રીતની લુંગી તમને મંદિરની બિલકુલ બહારના બજારમાં પણ દુકાને મળી જતી હોય છે, અને ઘણી જગ્યાએ કેરેલામાં આ રીતની લુંગી મળી જતી હોય છે, કારણ કે આ લુંગી એમનો અહીંયાનો ટ્રેડિશનલ ડ્રેસ જ છે. જેન્ટ્સ માટે ફક્ત લુંગી સાથે જ પ્રવેશ ચાલુ છે, અને લેડીઝ માટે આ રીતની સાડી પણ અહીંયા મળતી હોય છે. આ રીતની સાડી પહેરી શકો છો. નોર્મલ સાડી હશે તો પણ ચાલશે. પિન્ટુભાઈની લુંગી પહેરવાનો સમય બાકી છે, એમની લીધી નથી. ત્યાં મંદિરની બિલકુલ બહાર જ્યાં મળે છે ત્યાં તાત્કાલિક લઈને પિન્ટુભાઈને પણ પહેરાવી દઈશું. બીજા બધા થાય છે રેડી. તો ચલો જઈએ પદ્મસ્વામી ટેમ્પલ. ઊંઘ આવે છે? નહીં આવતી? આવતી તો હશે. રાતે સાંજે બીચ ઉપર બહુ ધમાચકડી મચાઈ છે, એટલે ભાઈ બહુ થાકેલા છે, પણ શું કરીએ, ઉઠાડવા તો પડે. રોજ રોજ તો આવતા નહીં મંદિરે, કારણ કે આ મંદિર વિશ્વનું સૌથી ધનિષ્ઠ મંદિર ગણાય છે, રિચેસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. અને એ જ ના જોઈએ કેરેલા આવ્યા હોય આટલા 2200-2400 કિલોમીટર દૂર, અને ત્યાં જ ના જઈએ તો પછી આપણી યાત્રા, આપણી ટૂર, આપણી મુસાફરી અધૂરી રહી જાય. નેવિગેશનમાં 4 મિનિટનો રોડ બતાવે છે, તો સવારે તો ટ્રાફિક નથી. દિવસે પણ અહીંયા જે ટ્રાફિક હોય છે એકદમ સિસ્ટમેટિક હોય છે, એટલે કોઈ જામ નથી લાગતો હેવી, અને લાઇન બાય લાઇન બધા કાર ડ્રાઈવ કરતા હોય છે. આપણે જે રોડ ઉપર જઈ રહ્યા છે એ રોડનું નામ છે MG રોડ, મહાત્મા ગાંધી રોડ. અને આ સીધો રોડ જાય છે ફોર્ટ બાજુ, અને ફોર્ટની અંદર જ આ મંદિર આવેલું છે. તો મેં આ વિઝિટ કરી હતી આ ગણેશ ટેમ્પલની, અને ગણેશ ટેમ્પલની પાછળથી પણ જવાનો રોડ છે. અને અત્યારે આપણે જઈશું સામેના રોડથી, જે અહીંયા ફોર્ટનો એરિયા છે એના ગેટની અંદરથી એક રસ્તો જોયો તો મેં કાલે, તો આપણે અહીંયાથી જઈશું. આપણે અંદર ગાડી પાર્ક કરીશું અને ત્યારબાદ જઈશું મંદિરે. આપ બિલકુલ સામે મંદિર જોઈ શકો છો. આપ આ મંદિરમાં સવારે 3:30થી 4:45 સુધી, 8:30થી 10 વાગ્યા સુધી, 10:30થી 11:10 સુધી, 11:45થી 12 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. સાંજે આપ 5 વાગ્યાથી 6:15 સુધી, 6:45થી 7:20 સુધી દર્શન કરી શકો છો. આ રીતે અહીંયા પરચેસ કરીને આ રીતે તમે લુંગી પહેરી શકો છો. પિન્ટુભાઈ રેડી કમ્પ્લીટ.
આ રીતે અહીંયાથી લુંગી 100 રૂપિયાથી લઈને 200-250 રૂપિયા સુધીની લુંગી અહીંયા મળી જાય છે. ત્યારબાદ આટલી વસ્તુ નોટ એલાઉડ છે, જેમાં ખાસ તો શર્ટ, પેન્ટ, ચાર્જ, હેન્ડસેટ, બનિયાન, પેનડ્રાઈવ, અમરેલા, ટેપ, હેન્ડબેગ, લેપટોપ, બિગ બેગ, હેલ્મેટ, મોબાઈલ, કી, કેમેરા. તો હવે આપણે અહીંયા લોકર રૂમમાં જમા કરીશું. ત્યાર પછી આપણે આગળનો વિડીયો હું આપને બતાવું. અમે કરીને આવ્યા અંદર દર્શન. ખૂબ જ સુંદર મૂર્તિ છે વિષ્ણુની શેષનાગ ઉપર. ખરેખર એકવાર દર્શન કરવા જરૂર આવજો, અને આવેલા હોય તો એમને તો ખ્યાલ જ હશે કે કઈ રીતનું મંદિર છે. બહુ જ પ્રાચીન મંદિર છે. બ્લેક પથ્થરોથી બનેલું આખું મંદિર. કોઈ જાતની એક્સ્ટ્રા કોઈ લાઇટ નથી મંદિરમાં. જે સૂર્યપ્રકાશ જેટલો આવે એટલો જ તમને જોવા મળે છે. સાંજના ટાઈમે દીવા કરીને એને જ્યોત સળગાવીને દિવાલો ઉપર અને આખા મંદિરમાં લાઇટ થતી હોય છે. આ છે મંદિર, અને હવે જઈશું હોટલના રૂમ તરફ. જઈને ફરીથી નહીશું, અને ત્યાર પછી કપડાં બદલીને અહીંયા એક પ્રાણી સંગ્રહાલય છે ત્રિવેન્દ્રમનું, એ વિઝિટ કરીશું. તો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.